ધી સર્જન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને GFRRCના સંયુક્ત ઉપક્રમે સરસાના સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યાન એક્સપો 2026નું આયોજન કરાયું છે। યાન એક્સપોની આ 8મી આવૃત્તિમાં સુરત ઉપરાંત મુંબઈ, અમદાવાદ, નવી દિલ્હી, લુધિયાણા, કોઇમ્બતુર, ઈરોડ, નોઈડા અને ચીનના સાંઘાઈથી એક્ઝિબિટર્સ ભાગ લેશે। એક્સપોમાં કોટન, વૂલ, સિલ્ક, લિનન અને રેમી જેવા નેચરલ યાનથી લઈને રિઝનેટેડ અને સિન્થેટિક યાનનું પ્રદર્શન કરવામાં આવશે। આ ઉપરાંત ઇલાસ્ટિક, મેટાલિક, એમ્બ્રોઇડરી, સ્ટ્રક્ચર, સ્લબ, મિલાન્જ, ટોપ ડાઇડ, એર સ્ટ્રક્ચર તેમજ સ્પેશિયાલિટી યાનની વિવિધ રેન્જ પણ એક જ છત હેઠળ જોવા મળશે। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના ઉત્પાદકોનો યાન પ્રોડક્શનની અદ્યતન ટેકનોલોજીની માહિતી મળે અને ગ્લોબલ માર્કેટ સાથે સીધું જોડાણ થાય તે એક્સપોનો મુખ્ય હેતુ છે। 21 ઓગસ્ટે સવારે 10 વાગે યોજનારા ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે। એક્સપોમાં તિરુપુર, પાનીપત, સેલમ, મહુ અને લુધિયાણા જેવા ટેક્સટાઇલ હબના બાયર્સ અને ઉત્પાદકો વચ્ચે ફેસ ટુ ફેસ બિઝનેસ મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 21 થી 23 ઓગસ્ટ દરમિયાન સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી ચાલનારા યાન એક્સપો 2026માં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ અને બાયર્સને નવી પ્રોડક્ટ, ટેકનોલોજી અને બિઝનેસ તકોનો સીધો લાભ મળશે। આજની આ પત્રકાર પરિષદ ખાસ કરીને યાન એક્સપો માટે છે। 8મી એડિશન અમે લઈને આવી રહ્યા છીએ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને અમારી 21, 22, 23 એમ આ એક્સપો થવાનો છે। ખાસ કરીને સ્પેશિયાલિટી યાન માટે આ વખતે એક નવું અમે પ્લેટફોર્મ આ વખતે વ્યુઅર્સોને મળવાનું છે। ખાસ કરીને ટેસ્ટેડ યાન છે, બીજા ઘણા બધા યાન છે કે જેને લઈને આ વખતે R&D કરનારા વ્યુઅર્સો છે, નવું ક્રિએશન કરનારા વ્યુઅર્સો છે, આ બધાને બેનિફિટ થવાનો છે। અને મોટી કહેવાય કે આ વખતની પ્રોપર્ટીઓ છે યાનની એ મોટી માત્રામાં આ વખતે ડિસ્પ્લે થવાની છે। અને આ વખતનો એક્સપો છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વન ઓફ ધ લાર્જ એક્સપો થવા જઈ રહ્યો છે। એની અંદર આખા ભારતના જે ઉત્પાદકો છે યાનના એ પોતાની પ્રોપર્ટીઓ અહીંયા ડિસ્પ્લે કરવાના છે। એટલે હું એવું માનું છું કે આ એક્સપો છે વ્યુઅર્સો માટે એક લાવો છે, કારણ કે દક્ષિણ ગુજરાત છે એ મેનમેડ ફાઇબરનું હબ છે, પણ નવી પ્રોપર્ટી સાથે નવા યાન આ વખતે ડિસ્પ્લે થવાના છે। તો જે લોકો એક્સપોર્ટ કરવા માંગતા હોય છે, જે લોકો ગ્લોબલી બિઝનેસ કરવા માંગતા હોય છે, એના માટેનો આ એક્સપો બહુ કહેવાય કે આશીર્વાદરૂપ સાબિત થવાનો છે। હું એવું માની રહ્યો છું કે આ એક્સપોને લઈને ઘણી બધી નવી ક્વોલિટીઓ, નવી R&D, નવા યાનને લઈને નવું કપડું પણ આ વખતે બનશે, જે તમે ક્યારે પણ આ એક્સપોની અંદર જોયું નથી। એવું આ વખતનું એક્સપો અમે લઈને આવ્યા છીએ। ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ 8th એડિશનમાં મોટી સંખ્યામાં બહારથી પણ એક્ઝિબિટ થયા છે। ખાસ કરીને ઇન્ડોનેશિયા છે, બહારના ચાઇનાના છે, ઇન્ડોનેશિયા, ચાઇના, એવી રીતે ઘણી બધી જે બહારની કંપનીઓ છે એ આ વખતે અમારા એક્સપોની અંદર ભાગ લઈ રહી છે। તો હું એવું માનું છું કે આ વખતનો એક્સપો છે એ ખાસ કરીને એક નવી આશાનું કિરણ લઈને આવશે ઇન્ડસ્ટ્રીઝ માટે, ખાસ કરીને વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે। તો એ આ વખતનું એક નવું નજરાણું આ એક્સપો થવાનું છે, એટલું કહું તો વધારે છે। મુખ્ય મહેમાનમાં ખાસ કરીને હર્ષસંઘવી ઉપસ્થિત રહેવાના છે, એવો એમનો ટાઈમ મળ્યો છે। હવે એ સમય અને સંજોગો વસાત ખ્યાલ આવે છે। અત્યારે તો અમને કહેવામાં આવ્યું છે કે હર્ષભાઈ સંઘવી આવશે અને ત્યાર પછી એક બીજા અમારા યાનના ઉત્પાદક છે, મોટી કંપની, શું નામ છે એમનું, દેશના એક રાજદૂત પણ, એમ્બેસેડર પણ આવી રહ્યા છે, એ પણ આમાં રહેવાના છે। હા, અને અમિત સાંગાણી છે અને દિનેશ ધનકાની છે, જે લિબર્ટી યાનના મોટા એવા ડીલર છે અને એક ઉત્પાદક પણ છે અને ફેબ્રિક્સનું પણ મોટું કામ છે અને અમારા એન્યુઅલ પાર્ટનર પણ છે। એટલે આ વખતનું શેરિંગ છે એ 2 એન્યુઅલ પાર્ટનર છે અમારા, છે બંને કરવાના, અમિતભાઈ અને દિનેશભાઈ ધનકાની। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।